અરે યાર આવું કઈ રીતે થાય? કેમ ન થયું? અરે મેન તાર ભાઈએ પાર્ટનરમાં બિઝનેસ શરૂ કર્યો હતો ને ત્યારે 10,000 હતું. આ એક મહિનામાં 10 લાખે પોગી ગયું. જોયું? અમારા ભાઈ હારે તમે પાર્ટનરમાં બિઝનેસ કરો ને તો તમારે ફાયદો ને ફાયદો જ છે. હું નુકસાન નું કહું છું. મને પહેલેથી જ તમારી પર ડાઉટ હતો. એક તો તમને કઈ આવડતું નથી. હવે મારા ભાઈના બધા પૈસા તમે ડૂબાડી દીધા. મારા ભાઈને બિચારા લેડામ નાખી દીધું. બરોબર બેઠી છો પાછળ? હા હું બરાબર બેઠી મને બરોબર લાગતું નથી. હું બરાબર જ બેઠી છું. કમ્ફર્ટેબલ નથી લાગતું મને પાછળ. ના ના હું કમ્ફર્ટેબલ જ છું. ઉભો રે બેટા, તારું વહુને કમ્ફર્ટેબલ કરું. જાઓ વહુ બેટા, આગળની સીટે વયા જાઓ. અહીંયા દેવા કેવા કાંટા છે, અમને નથી ખૂટતા, તારું વહુને ખૂટે છે. पूरा दिमाग खराब कर दिया आज. क्या हुआ और इतना लेट क्यों हो गए आप? अरे क्या बताऊं तुझे, मैं ऑफिस से घर आने के लिए निकला ना तभी रास्ते में एक गधा. अब बोलो. अरे मैं ऑफिस से निकला घर आने के लिए तभी रास्ते में सिग्नल में एक गधा. अब बोलो. अरे ऑफिस से निकला घर आने के लिए सिग्नल आया और सिग्नल जैसे ही मैं क्रॉस करने गया ना तभी एक गधा. हेलो हाँ मम्मी, मैं आपको बाद में फोन करती हूँ, पहले मैं गधे की बात सुन लेती हूँ. ઓય તમને કહું, હા આમ જોવો તો આ ડ્રેસ કેટલાનો આવ્યો હશે? 200-300 નો આવ્યો હોય. અરે 200-300 નો નથી આવ્યો, 3,000 નો ડ્રેસ છે. 3,000 નો? હા કોણ 3,000 નો સોનો લગાડી ગયો તને? તમે. ये फंस गया सी. ઓય તમને કહું, હા મારે બધો મેકઅપ નો સામાન પૂરો થઈ ગયો છે. વાંધો નહીં, મને હનુમાન ચાલીસા આવડે છે. વાંધો નહીં, જોઉં છું. કોનો ફોન હતો? અરે આ બાજુવાળા ભાભીનો ફોન હતો. હું અરે એને શોપિંગ કરવા જાવું છે ને તો એ કે મારી હારે આવો ને તો મારો હથવારો થાય. જાઉં હું? ઓફિસે જાઉં? હા જાવ. એને કહું હું? આ હિપ્નોટાઇઝ એટલે શું થતું હશે? તમને એટલી નથી ખબર પડતી? અરે હિપ્નોટાઇઝ એટલે સામેવાળા વ્યક્તિને કંટ્રોલ કરીને પોતાના ઈશારા પર નચાવે ને એને હિપ્નોટાઇઝ કહેવાય. હું ખોટું બોલજો, એના પત્ની કહેવાય. ઓય આમ જો આ બ્રાઇડલ સોલી કેટલી મસ્ત છે. મસ્ત જ હોય ને. અહીં હું શું કહું છું, હાલો ને આપણે બીજી વાર લગ્ન કરી લઈ. તમને ખબર ને આપણા લગ્ન વખતે મેં સોલી નહોતી પહેરી. શું કેવું તમારું? કાઈ નહીં, આપણે બીજી વખત લગ્ન કરવા છે ને હા તો બીજી વખત લગ્ન કરવા હોય તો તારે તારા પપ્પા ત્યાં જવું પડે ને મારે જાન લઈને આવવું પડે. આ મને હાસીન મારા પપ્પાને ઘરે મૂકી જાય ને પછી મને પાછા લેવા નહીં આવે તો? ના ના મારે લગ્ન નથી કરવા હો બીજી વાર. સીધી સીધી તરત. કેવો કાલે તારે ઇંગ્લિશ નો ક્લાસ? સારો હાલે. હે ક્લાસ થી આવવામાંથી મોટું કેમ થઈ ગયું તું? અરે બર્થડે પાર્ટી માં ગઈ હતી એટલે. બર્થડે? હા કોનો બર્થડે હતો? તું નો. હોયું? ઈ કેવું નામ? મને શું ખબર, બર્થડે પાર્ટી માં ગઈ ને તો બધા એમ કહેતા હતા હેપી બર્થડે ટુ યુ. ટુ યુ નો જ બર્થડે કહેવાય ને.
એક ગેમ રમી. તમે 1 થી 50 માં ગમે એક નંબર નક્કી કરો. શું કામ? અરે તમે નક્કી તો કરો. 20. સારું, હવે આજથી 20 દિવસ છે ને તમારે નહીં બોલું. અરે તે મને છે ને જો આ ગેમ ની સોપટ નત કરી, આ સીટિંગ કહેવાય. તું છે ને આ ગેમ ફરીથી કર, આ ટ્રાય ફરીથી કરે લે. હારું, પેલે 1 થી 50 માં ગમે એક નંબર નક્કી કરો. 50. બસ ચૂપ, હાવ ચૂપ. હવે 50 દી સુધી છે ને કઈ બોલતી જ નહીં. હાવ ચૂપ. ગેમ હારી ગયો. બોલવાનું છે ને વધતું જાય છો. પણ તારે મારી વસ્તુ જેમ ફાવે મૂકી ન દેવાય ને, હવે મળતી ને જ કાંઈ. હા તે વાંધો નહીં, હવે તમારી વસ્તુ છે ને તમારે હાથે મૂકી દેજો, મન નહીં ચીંધવાનું. હા તે વાંધો નહીં, મારી વસ્તુ હવે છે ને હું મારી રીતે મૂકી દે અને મારે તારે બોલવું નહીં, બરોબર? કાંઈ નહીં, ન બોલો તો. પેલા પોતે ને પોતે આમ તેમ વસ્તુ મૂકી દઈ, પછી આપણે કાંઈક બોલવી તો સહન ન થાય. જ્યારે હોય ને ત્યારે મારા ઉપર રાડું નાખતા હોય, તો ઓફિસની બધી રહી મારી ઉપર ઉતારે. આમાં એના ઘરમાં એટલું બધું કામ હોય, ક્યારેક વસ્તુ આમ તેમ થઈ જાય. મારે જ રાયડું નહોતી નાખી, ખોટી રાયડું નાખી મેં એની ઉપર. આમાં એને ઓફિસમાં કેટલું કામ હોય, આખો દિવસ ઓફિસનું કામ ને એટલું ઓફિસનું ટેન્શન રહેતું હોય. કાંઈ નહીં, ક્યારેક બોલાઈ જાય. હવે કાંઈ નહીં, હું જઈને મનાઈ લઉં. લાઈને હું જઈને સોરી કહી દઉં. તું કેમ આવી? હું તમારી પાસે જ આવતી હતી. કેમ? તમે છે ને મારા ઉપર રિંગ ન કરતા. હા તો તું છે ને મને ઊંધા જવાબ ન દેતી. મેં ક્યારે ઊંધો જવાબ દીધો? હમણાં બોલીને ગઈ હું હતું? તમે બોલતા હતા. મારે છે ને તારે વાત જ નથી કરવી. હા તે વાંધો નહીં, મને કઈ તમારે વાત કરવાનો શોખ નથી. હા તો વાંધો નહીં, નહીં બોલતી.